તો દર્શનભાઈ આ ગેમ છોડો ને. અરે બસ 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 અરે ગેમ છોડો કેટલો સરસ શ્લોક આવ્યો છે. આ ગીતા વાંચો. અરે ભાઈ પેલા છોડો અને આ જુઓ. આ જો શું આ છે ગીતા, ભગવદ ગીતા. આપણે જે ગીતા ભણીએ છીએ ને એ આપણો જીવન ગ્રંથ છે. હા પણ બસ 2 મિનિટ હું ગેમ તો ગેમ ના રમવાની. મોબાઈલમાં પણ જો તમે આ તમારા મોબાઈલ જ વાપરો છો ને તો મોબાઈલમાં પણ ટેકનોલોજીના માધ્યમથી પણ તમે ગીતા શીખી શકો છો. ટેકનોલોજીના માધ્યમથી હા હા, ગીતા એક એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો અને તમારા જીવનમાં જે પણ પ્રશ્નો હશે ને એનો ઉકેલ આ ગીતામાં મળી રહેશે તમને. આવું તો મને ખબર જ નથી. એટલે આપણે ભણીએ તો છીએ ગીતા, પણ ફોનમાં કેવી રીતે? જો તમે એનામાંથી તમે ગીતાના એક એક શબ્દનો અર્થ જો જોશો ને તો જીવનમાં માણસે આત્મવિશ્વાસ પેદા કરે છે. તમારી કોઈ પણ મુશ્કેલી હોય તેનું નિરાકરણ ગીતા કરી દે છે. એ માનવ માત્રની જીવન ગ્રંથ છે. આ કહેવાય ને કે ફક્ત ને ફક્ત હિન્દુ ધર્મ માટે નથી ગીતાજી, પણ એને વૈશ્વિક ગ્રંથ બની શકે છે. આપણા યુનિવર્સિટીનો પણ લોગો છે ને યોગ કર્મસુ કૌશલમ, એ ગીતામાંથી જ તો લીધો છે. એ ગીતાનું જ એક ચરણ છે. અનન્યાસ ચિંતયંતોમાં એ જના પર્યુપાસતે તેષાં નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. કે આપણું યોગક્ષેમ કોણ ચલાવે છે? તો જ્યારે આપણે અનન્યચિત થઈને કોઈ પણ કામ કરશું અને એ ભગવાનને અર્પણ કરશું તો ભગવાન મારું દાણા પાણીનો તો નક્કી જ કરી આપશે. પણ આપણે વ્યર્થની ચિંતા અને મોબાઈલના વ્યસનોમાં આપણે અટવાઈ રહ્યા છે. તો ગીતા જે છે આપણા દરેક પ્રશ્નનો ઉકેલ ગીતામાં મળી રહે છે. તમે તો ગીતા વાંચો છો, તમને ખબર પણ પડે છે, પણ મારા માટે થોડું અઘરું પડી જાય ને. અઘરું કોઈ જ નથી. જો તમે એને ભણો, શીખો અને સમજો અને એનું સાચું માર્ગદર્શન મેળવો ને તો ગીતામાં દરેક પ્રશ્નનો ઉકેલ આપ્યો છે. ગીતામાં કીધું છે ને અપિચેસુ દુરાચારો મામેકમ શરણ વચ. તો કેટલો પણ દુરાચારી હશે, કેવો પણ પાપી હશે, જો ગીતાના ભગવાનના શરણમાં જાય ને એનો ઉદ્ધાર ચોક્કસ છે. એટલે આમ કે ને કે ટેકનોલોજીના માધ્યમથી એમ કહેવાય કે જો મારે પ્રશ્નો હોય બધા જ પ્રશ્નોનો ઉકેલ યુટ્યુબમાં તમને મળી રહે છે, પણ જ્યારે માનસિક હતાશ નિરાશા આવે તેનો ઉકેલ તમને ક્યાં મળશે? એનો ઉકેલ માત્ર ને માત્ર ગીતામાં મળી રહે છે. એટલે ગીતામાં મારા બધા જીવનના ઉકેલો મળી જશે. બધા જ જીવનના ઉકેલો મળી રહે છે. કેમ કે ગીતામાં કીધું છે કે સર્વસ્વ ચાહમ હૃદિશન્ય વિશ્વ. ભગવાન તમારી અંદર આવીને બેસ્યો છે અને તે પણ કોણ? ભગવાનમાં એને પ્રૂફ કર્યું છે કે મમે વાંશો જીવલોકે જીવભૂત સનાતન મનસ્સસ્ત્રાણી ઇન્દ્રાણી પ્રકૃતિ સ્થાન કરશતી. કે તું મારો જ અંશ છે. જેમ કહેવાય ને કે કલેક્ટરનો દીકરો હોય તો તે એકદમ કોલર ટાઈટ કરીને બજારમાં ફરતો હોય, અને આ ગીતામાં તો કીધું છે કે ભગવાનનો જ અંશ છું હું. તો પછી હું ભગવાનનો જ અંશ હોય તો બિચારા બાપડો થઈને કેમ ફરું? એટલે એમ કહે ને કે આત્મવિશ્વાસ એક પેદા કરે છે મારા જીવનમાં. હું જો કલેક્ટરનો સામાન્ય દીકરો હોય જેને એમ કહે કે વાંચતા લખતા પણ ના આવડતું હોય તો એટલા આત્મવિશ્વાસી કોલર ટાઈટ કરીને ફરતો હોય, તો હું ભગવાનનો દીકરો હોય તો મારે કેવી રીતે ફરવું જોઈએ? તો તમારે ટેકનોલોજી વાપરો, તમે બધું જ કરો, પણ એના વ્યસનમાંથી એ મુક્ત થાવ કે ટેકનોલોજીમાં ભણીને શું ભણ, પણ મારે શું ભણવું છે? તો કે મારા ગીતાના વિચારો લઈને ટેકનોલોજીના સાથે જોડાઈને મારું જીવનમાં આદર્શ બનાવવું છે. તો ટેકનોલોજી વાપરવાના સાથે ટેકનોલોજી વાપરવાની ગીતા ના જ નથી પાડી. બધી રીતે એમ કે યંત્રથી પણ માણસ આગળ વધી શકે છે, પણ યંત્ર સાધનને સાધ્ય બનાવીને આગળ વધવું જોઈએ. કે સાધનના માધ્યમથી ભગવાન સુધી મેળવી શકાય, ભગવાનને મેળવી શકાય છે. આપણે એવો મારો હેતુ હોવો જોઈએ. એટલે ગીતામાં દરેક પ્રશ્નનો ઉકેલ છે. ગીતા એમ કહે ને કે મારું પહેલો શ્લોક છે કે ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુસ મામકા પાંડવાસ છે કિમ કૃતુ સંજય. એવું કીધું છે કે મારું અને તારું એ છોડા કરવા બધા એક છે. આ ભાવના ગીતા બતાવે છે. અને આ ઝઘડો તો શાનો છે? મારા તારાનો જ બધો ઝઘડો છે કે આ મારું હોવું જોઈએ, મારા તારું હોવું જોઈએ. આના જ ઝઘડા છે. આ ઝઘડાનું નિવારણ પણ ગીતા જ આપણને સમજાવે છે. એટલે કહેવાય ને કે ગીતા એ આપણા જીવનનો એક ગ્રંથ છે અને તેને પુસ્તક આપણે ખરેખર વાંચવું જોઈએ, જીવનમાં ઉતારવું, વાંચીને સાથે સાથે જીવનમાં ઉતારવું જોઈએ. એનો એક એક ચરણ માણસને માર્ગદર્શન આપે છે. તો શું આ ગીતા આપણને વ્યક્તિગત સમસ્યાઓની સાથે સાથે સામાજિક સમસ્યાઓમાં પણ મદદરૂપ બનશે? સામાજિક સમસ્યામાં પણ મદદરૂપ બની શકે છે. કેવી રીતે? એમ કીધું છે ગીતામાં પરસ્પર ભાવયંતો, કે એકબીજા સાથે તો ભાવથી પ્રેમથી રહી શકે છે. બીજો એ બીજો નથી પણ તારો દેવી ભાઈ તરીકે રહી શકે છે. અને આ શિક્ષણ ગીતાથી મળે છે. કે આપણે બીજાને બીજો તરીકે તે તુચ્છ છે, લાચાર છે, એવું કરીને આપણે કરતા હોઈએ છીએ. પણ જો મારા અંદર જે ભગવાન વૈસો છે તે સામેવાળામાં બી ભગવાન વૈસો છે, તો એનો હું તિરસ્કાર શા માટે કરું? આ ગીતાના માધ્યમથી થઈ શકે છે. એટલે ગીતા માટે મારે તો ખરેખર ગીતાનો અભ્યાસ હોય ને તો બધા જ સમાજનું નિરાકરણ થઈ શકે છે, વ્યક્તિગત નિરાકરણ થઈ શકે છે, અને એમ કહેવાય ને કે સામાજિક નિરાકરણ થાય તો બધું જ નિરાકરણ થઈ શકે છે. એટલે બધા ભેદભાવોને ભૂલાવીને એમ કહેવાય કે ગીતાનું સ્મરણ કરવું જોઈએ.